નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ કન્યા રાશિના જાતકો માટે વિશેષ આ વિડીયો છે। શા માટે વિશેષ વિડીયો છે? ગુરુ ભગવાનનું રાશિ પરિવર્તન કરશે, ઉચ્ચ રાશિમાં આવશે અને તમારો લાભ ભવનમાં આવશે। તમારા જીવનમાં ખૂબ જ પરિવર્તન થવાનો સમય આવી ગયો છે। 2 જૂનથી લઈ અને 3 ઓક્ટોબર સુધીનો સમય તમારા માટે ઘણા પરિવર્તન થવાના છે। 11મો ભાવ છે લાભ ભાવ છે। જીવનમાં જે ધનની અભિવૃદ્ધિ થવાનો સમય કહી શકાય એ આ સમય છે। સુવર્ણ સમય કહી શકાય એ આ સમય છે। કેમ કે બૃહસ્પતિ જે આપે છે જીવનમાં એ કોઈ ગ્રહ આપી ન શકે। બૃહસ્પતિ છે એ સંપત્તિ આપે છે। બૃહસ્પતિ છે માન સન્માનનો વધારો કરે છે, યશ કીર્તિનો વધારો કરે છે, વિવાહના યોગ નિર્માણ કરે છે, સંતાનની પ્રાપ્તિ કરાવે છે, નોકરી પણ સારી આપે છે, બિઝનેસનો ગ્રોથ વધારે છે। એટલે બૃહસ્પતિની જ્યારે કૃપા થાય ત્યારે દરેક મનોકામના પૂર્ણ થાય છે। 11મા ભાવમાં વિશેષ કરીને જે બૃહસ્પતિ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે ઉચ્ચ રાશિમાં કર્ક રાશિમાં 12 વર્ષ પછી એક રાશિ બદલતા બીજી રાશિ બદલતા 12 વર્ષ લાગે છે। તો આ સમય કન્યા રાશિના જાતકો માટે ખૂબ સારો સમય કહી શકાય। અને બૃહસ્પતિની 3 દ્રષ્ટિ પડશે જે પણ ઉત્તમ તમારા જીવનમાં ફળ આપશે, સુફળની પ્રાપ્તિ કરાવશે। શું શું ફળ આપશે તે વિશેષ જાણશો। મિત્રો આ વિડીયો સંપૂર્ણ રીતે જરૂર સાંભળજો। સાથે પહેલી વખત અમારા ચેનલને જોઈ રહ્યા હો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો। સાથે ફેસબુકના માધ્યમથી જોતા હો તો પણ અમારા પેજને ફોલો કરી લેજો અને વિડીયોને શેર અવશ્ય કરજો। સાચી અને ઉત્તમ માહિતી બધાને પ્રાપ્ત થઈ શકે। હવે વાત કરીએ 11મા ભાવના ફળની। તો 11મો ભાવ છે લાભ ભાવ છે, ધનનો વધારો કરનારો ભાવ ગણવામાં આવે છે। સાથે મિત્રનો ભાવ માનવામાં આવે છે, મોટા ભાઈનો ભાવ માનવામાં આવે છે, યશ કીર્તિનો ભાવ માનવામાં આવે છે। તો તમારા જીવનમાં સૌથી પહેલા ધન બાબતમાં જે સંકટ આવતો હતો, ધન બાબતમાં આપણું જે કાર્ય એમ કહી શકાય ઊભું રહી ગયું હતું, થતું ન હતું, એ હવે સંપૂર્ણ રીતે પૂર્ણ થવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે। મોટા ભાઈ સાથે તમારા જે સંબંધો તૂટી રહ્યા હતા, ઝઘડા થઈ રહ્યા હતા, વિવાદ થઈ રહ્યા હતા, એ વિવાદ દૂર થશે। મોટા ભાઈ તમને સહયોગ કરશે। મિત્રો તરફથી તમને સહયોગ મળશે। મિત્રો તરફથી તમારા જીવનમાં જે નોકરી બાબતમાં હોય અથવા બિઝનેસ બાબતમાં હોય અને તમારું કાર્ય અટકી જતું હતું એ મિત્રો સહયોગ કરશે। આપ જ્યાં નોકરી કરો છો એ નોકરીમાં આપના પ્રમોશન થવાના સુંદર મજાના યોગ નિર્માણ થઈ રહ્યા છે। આપ જે બિઝનેસ કરો છો, ખૂબ મહેનત કરતા હતા પણ પરિણામ મળતું ન હતું, એ પરિણામ હવે દેખાશે। બૃહસ્પતિની 3 અમૃત તુલ્ય દ્રષ્ટિ ગણવામાં આવે છે। જે પ્રથમ દ્રષ્ટિ છે એ 3જા ભાવમાં પડે છે, પંચમ દ્રષ્ટિ। પંચમ દ્રષ્ટિ 3જા ભાવમાં પડે છે। 3જા ભાવથી ઓનલાઈન જે વ્યક્તિઓ બિઝનેસ કરે છે, નોકરી કરે છે, તેના માટે સારો સમય છે। પછી કોઈ પણ માધ્યમ હોય, ફેસબુક હોય, યુટ્યુબ હોય કે કોઈ પણ એપ્લિકેશન માધ્યમથી આપ નોકરી કરતા હો અથવા બિઝનેસ કરતા હો તો ઓનલાઈનમાં આપને લાભ થશે। સારા જે યુટ્યુબરો છે અને પોતાના જીવનની અંદર ખૂબ સારું જ્ઞાન આપે છે, આવા વ્યક્તિને પણ લાભ થવાની ખૂબ સારી સંભાવના છે। નાના ભાઈ બહેન તરફથી આપને સહયોગ મળશે। આપ પરાક્રમી બનશો, સાહસિક બનશો અને કોઈ પણ કાર્ય જ્યાં સુધી સાહસ ન કરીએ ત્યાં સુધી એમાં સિદ્ધિ મળતી નથી। પણ એ સાહસ સાથે આપણો નિર્ણય શક્તિ પણ સારી હોવી જોઈએ, વિચારવાની શક્તિ પણ સારી હોવી જોઈએ। એ સારું વિચારીએ, સાચો નિર્ણય કરીએ ત્યારે એ વ્યક્તિ પ્રગતિશીલ બની શકે છે। એટલે આ સમય તમારા માટે પ્રગતિશીલ બનવાનો છે। બીજી જે અમૃત દ્રષ્ટિ છે એ પંચમ ભાવમાં પડે છે। વિદ્યાર્થી બંધુઓ માટેનો સારો સમય। ખૂબ મહેનત કર્યા હતા પણ પરિણામ આવતું ન હતું, એ પરિણામ હવે દેખાશે। તમારે સારી સ્કૂલમાં, સારી કોલેજમાં જે જવાની આપની મનની ઈચ્છા હતી એ પરિવર્તન કરી શકશો। સાથે મહેનતનું ફળ દેખાશે। વિદ્યાર્થી બંધુઓ માટે આ સમય વિદ્યાભ્યાસ માટે ખૂબ સારો છે। જે ક્રમાંકની રાહ જોઈ રહ્યા હતા એ ક્રમાંક હવે તમને મળશે।
સંતાન તરફથી આપને માતા પિતાને યશ કીર્તિનો વધારો થશે. બુદ્ધિમત્તાથી તમારા સંતાનો આગળ વધશે. સાથે આ સમયની અંદર સંતાનોનું માતા પિતાના જે વિવાદ થતા હતા એ દૂર થશે. સંતાનની પ્રાપ્તિ માટેનો પણ આ સમય ખૂબ સારો છે. આ પ્લાનિંગ બનાવી રહ્યા હો તો આ સમય તમારા માટે ઉત્તમ છે અને એ ઉત્તમનો આ તકનો લાભ અવશ્ય લેજો. હવે વાત કરીએ જે ત્રીજી દ્રષ્ટિ સપ્તમ દ્રષ્ટિ પડશે, જે નવમ દ્રષ્ટિ પડશે. મિત્રો માફ કરજો, નવમ દ્રષ્ટિ પડે છે એ 7મા ભાવમાં પડે છે. 7મો ભાવ છે એ વિવાહનો માનવામાં આવે છે, દાંપત્ય જીવનનો માનવામાં આવે છે. આપણા દાંપત્ય જીવનમાં જે વિવાદ થતા હતા એ દૂર થશે અને વિવાહના યોગ બહુ સુંદર નિર્માણ થઈ રહ્યા છે. પણ પ્રયાસ તો આપણે જ કરવો પડશે. પ્રયાસ વિના કોઈ પણ કાર્ય થઈ શકે નહીં. યોગ જ્યારે નિર્માણ થાય ત્યારે અવશ્ય પ્રયાસ કરવા જોઈએ અને યોગનું ફળ જીવનમાં મળે છે. આપ પાર્ટનરશિપમાં કોઈ બિઝનેસ કરો છો પણ લાભ મળતો ન હતો, વિવાદ થતા હતા, એ દૂર થશે. હવે પાર્ટનરશિપમાં પણ આપને લાભ થશે, એકબીજાને સમજશો અને લોસ થતો હતો એ લાભ થશે. દૈનિક વેપાર કરતા હતા પણ દૈનિક વેપારમાં આપ આગળ વધી શકતા ન હતા, આપનો વેપાર ચાલતો ન હતો, એ વેપાર હવે ચાલશે. મિત્રો, જો તમારી જન્મ કુંડળીમાં વિશેષ કરીને જો તમારી જન્મ કુંડળીમાં કર્ક રાશિમાં ગુરુ હશે, જો ધન રાશિમાં ગુરુ હશે, મીન રાશિમાં ગુરુ હશે તો વિશેષ ફળ મળશે. પણ જો તમારી જન્મ કુંડળીમાં ગુરુની સ્થિતિ સારી નહીં હોય, રાહુ સાથે હોય, કેતુ સાથે હોય, રાહુને અથવા કેતુ સાથે છઠ્ઠા ભાવમાં હોય, અષ્ટમ ભાવમાં હોય, દ્વાદશ ભાવમાં હોય તો ફળમાં પરિવર્તન આવી શકે છે, અશુભ ફળ પણ મળી શકે છે. એટલે જન્મકુંડળીના ગ્રહો પણ જોવા ખૂબ જરૂરી છે. ખાસ કરીને કન્યા રાશિના જાતકો માટે ઉપાય બતાવું છું, એ ઉપાય અવશ્ય કરજો. તમારી જન્મકુંડળી બતાવી બુધનું રત્ન એટલે પન્ના પંચાંગ કર્મ કરીને આપ ધારણ કરી શકો છો. સારા જ્યોતિષ સાચીની સલાહ અવશ્ય લેજો. ઘણી વખત ઘણા બધા મિત્રો કેવલ સલાહ પણ લેતા નથી, રાશિ પ્રમાણે રત્નો ધારણ કરી લે છે. અમુક સોફ્ટવેરમાં જોઈને તે પણ યોગ્ય ન કહેવાય. સાથે એ રત્નોની જે શાસ્ત્રોક્ત પૂજા કરવી જોઈએ, પૂજા કરીને રત્ન ધારણ કરીએ તો એનું ફળ મળે છે. જેમ કે એના જપ, અનુષ્ઠાન, ચલિત પ્રાણ પ્રતિષ્ઠા, યજ્ઞ આદિ કરી અને એ રત્ન ધારણ કરવામાં આવે તો એનું ફળ મળે. ઘણી જગ્યાએ સાંભળ્યું છે કેવલ ને કેવલ રત્નો છે એ દૂધમાં સ્નાન કરાવી, જલથી સ્નાન કરાવી, મંત્રની જાણકારી ન હોય અને એ કેવલ ને મંત્રો જપ કરી 108 જપ કરી અથવા એમ કહી શકાય 2 માળા કરીને રત્ન ધારણ કરે તો એ રત્નનું ફળ મળતું નથી. શાસ્ત્ર પ્રમાણે જેટલી જપની સંખ્યા બતાવી છે એ જપની સંખ્યા પૂર્ણ કરી અને બ્રાહ્મણ પાસે શાસ્ત્રોક્ત વિધિ કરાવીને રત્ન ધારણ કરીએ તો એનું વિશેષ ફળ મળે છે. પ્રતિ દિવસ આપને ઓમ ગણેશાય નમઃ આ મંત્રનો જપ અવશ્ય કરજો. ગણપતિ ભગવાનની પૂજા અવશ્ય કરજો. બુધવારના દિવસે ગાય માતાજીને લીલું ઘાસ અવશ્ય ખવડાવજો. મિત્રો, આવી જાણકારી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.